એ બાપ રે, ઈની માને ટીપણું કોણ આયા મૂકી ગયું? આટલામાં કોઈ દેખાતું તો છે નહીં, અને ટીપણું મારું નથી. આ મારો બેટો કયો મેકી ગયો છે આયા ટીપણું? આ કોઈ દેખાતું તો છે નહીં. આ કોણ બોલતું હશે? જાદુ ટીપણું તું ગાયબ થઈને આવ્યું છું. મને તો બહુ બીક લાગે છે. શું કીધું? તું મને પૈસા આપીશ? વાહ લુડુ ટીપણું, ક્યાં તું હું ગરીબ છું એટલે તું મારા ઘરે આવ્યું? યા ટીપણા, એ હું હે ને તને હે ને પાણીનું એટલું ભરી દઈશ, અને અમારા ગામનું તળાવ છે ને ઈ જોવા તને લઈ જાય. એટલું બધું થોડુંક પાણી ઉપાડી શકું, મને વજન ન લાગે? મારા જાદુઈ ટીપણા, હું તો તને અત્યારે જ તળાવે અમારા ગામના લઈ જાઉં અને આખું પાણીનું ભરી દઉં. તો હું કેવી અમીર બની જાય, અને પછી તો હે ને પૈસા વાળી થઈ જાય અને નકરી મોજ મસ્તી કરી તને અત્યારે જ અમારા ગામના તળાવે લઈ જાઉં. જો જાદુઈ ટીપણા, આ અમારા ગામનું તળાવ છે. ના જાદુઈ ટીપણા, હું કોઈને નહીં કહું, અને તું મને પૈસા દેતું રહેજે, અને હું આખું પાણીનું ભરીને કાયમ તને તળાવે લાવીશ. આ મોઠા ઉભા હતી. ભણવા ન જાઉં, કાઈ હાથું વઈ દે. કે ભણવા ન જા વેતીની થાના. ભણવા જાન થાય કાબાર કરે. મારે તો જાનમાં જાવું છે. કીની જાણો કોઈ મોઈને તું જાનમાં જા દીધી થાન. ઉભી રહે. મારી બેટીને કાઈ કઈ હોય તો બાનું કાઢતા બહુ જડે તને. કા જાનમાં જાવું છે, તારે જાનમાં જાવું છે. આમ નીકળીને હલા મેકી પાણી ભરવાઈને આવી એકતી તારે કિસ્સામાં વક્તિમાં કૂતરો કરડે. કૂતરો કરતા હોય ત્યારે ખેતી હોય, નાખી નો કાઈ ખેતી હોય. ખોટી હોય એક નંબરની કામાસોર. ઉભી તો આ કિરુડી પૈસા ગણતી આલી આવે. આમ જો પૈસા ગણી તો હંગરી દીધા. યાર એટલે આમ જો ભાઈ આથાઈ દીધા. અલી કિરુડી આમ છે કે નહીં? એ કાઈ નહીં રેખલી, હંગવા જઈતી. ડબલું છે એ રેખલી, ઈ તો હું શીશો લઈને જઈતી ને તે હાથ પાણી લઈને શીશો મેં ઘા કરી દીધો. એ અમારા પાસે ખોટું બોલમાં, મને બધે ખબર હે તું પૈસા ગણતી આવતી હતી. બતાય તો તારા હાથ. એ રેખલી કાઈ નથી, તું જોતો છે કાઈ? જોતો બે હાથ આમ કરતો, બે હાથ આમ કરતો. આમ જો કેટલા પૈસા કે સાહેબ ચોરી કરી ના આવી ને
એ રેખલી એ ક્યાંય ચોરી નથી કરી. આ તો ઓલા મારા દાદી મરી જાય ને એનો વીમો પાક્યો હે. પણ વીમો અત્યારે પાકે જ નહીં. તાર દાદી મરી જાય ને 10 વર્ષ થયા. રેખલી ઈ બધી પડાપૂછ કરીને તારે શું કામ હે? પણ વીમાના એટલા બધા પૈસા નો આવે. આમ તો જો કેટલા પૈસા હે તાર પાસે. એ ઈ હું જ્યાંથી લાવી હોય અહીંયાથી ઈ બધું તારે પૂછવાની કાંઈ જરૂર નથી. આમ હાલવા મન જાની માની જ્યાં જાતી હોય અહીંયા જા. એટલે પણ ઊભી તો રે, કેતી તો જા. તોય જઈ રૂપારી, મને તો એવું લાગે હે કે આને સાહેબ ચોરી બોરી કરી હોય અને કાં હે ને મને તો કાંઈક ધારમાં કારું લાગે. એ રેખલી મને એવું લાગે હાલ આપણે જોવા જઈ વાહે. એ તારે ના હાવ તને બહુ સાંભળી તને કામ કરતા એટલે કે ગોરો આય મૂકીને વઈ જાવ. તું જા પાણી ભરી આય અને હું કિરુડી વાહે જાઉં. એ પછી રોટલા ને બોટલા બધું કરી નાખજે. આજ તો આ કિરુડીને જોવું જ છે. આ પૈસા શેઠે એટલા બધા લાવે. પરમ દે પૈસા લઈને થોડી આવતી છે. એ જાદુઈ ટીપણા એ મારા કાંઈ જ 60 થેલા પૈસાના ભરાઈ રહ્યા છે. પછી હું હવે મકાન કરીશ બે અમારનું. લાય લાય જાદુઈ ટીપણા મને પૈસા દે. આ કેવી 500 ની નોટું આમ તો જો. એ લાય લાય ટીપણા. ઈની માને આ તો માજી ખોટું બોલી કે મારા ગઢામાં વીમો હે. આમ તો જો અમારું બેટું જાદુઈ ટીપણું કેવી નોટું આપે હે. આની ચોરી કરવા દે. આખી પાછી થાય ને તો ટીપણું ચોરી લઉં. એ મારા જાદુઈ ટીપણા એ રોજ તું મને 500 ની નોટું દે. એ મને એકાદો થપ્પો 200 ની નોટું નો દે ને. આમ તો જો કેવી કડકે કડક નોટ 200 ની આપી મને. લાય લાય. યો જાદુઈ ટીપણા હવે તું આઈ રહી છે. હું આ પૈસા એને કોથરામાં નાખી આવું અને પછી તને ઘરમાં મૂકું. જાદુઈ ટીપણા, અરે બાપ રે, હું કિરુડી જેવી પૈસા વાળી થઈ જઈશ. હું કોતરા ભરીશ. હું ટીપણું ચોરીને વઈ જાઉં. આમાં કિરે લઈ જઈશ એટલે પૈસા બનશે. ટપુડા ટપુડા ગઢ પણ દોયેલું છે. હવે ટાંગા હાલતા નથી અને છોકરા એક કાવડિયો વાપરવા દેતા નથી. હવે તો પૈસા વગર થાક્યો. હવે આમ જો તું બુઢા પેન્શનનું ફોર્મ ભરાય. મારે ઈ જ પૈસા અત્યારે આવે છે વાપરવામાં. હે હા. બુઢા પેન્શન નું ફોર્મ તે ભરાયેલું છે? એ હા, તે કોડા આતાર દી સુધી તે મને કીધું નહીં. પણ તે મને અત્યારે વાત કરી. એ હારું, હવે કાલે જાવ પોસ્ટ ઓફિસે અને ફોર્મ ભરાવવામાં શું શું જોઈશે એ બધી વાત કરું. એના જીડા તારા 60 વર્ષ તો થઈ ગયા છે ને તો બુઢા પેન્શન આપે. તું ટપુડા મારો બેટો ખરો છો ને? એ 60 ની ક્યાં તું વાત કરે? એ 70 માં એક વરાય ઓછું નથી. તમતાર ઉપાધિ કરીમાં વરા નહીં ઘટે. અરે બાપ રે, આ કિરુડી તો ભાઈ ભાઈ પાનો લઈને છોડી આને. આ સાથે ને કુતરી ભારી જાય. એ હું બીમાર કહું છું. એ મુક મારું ટીપણું સરપંટી. એ એક રંઢા પાડી દે તને જીવડા પડે. તું ટીપણું મૂક. ગમે એમ થઈ જાય, આ ટીપણું તો દેવું જ નથી. જાદુઈ ટીપણું. આમ થઈ જાય. આ ઘડીકમાં શા હોય છે ટીપણું લઈને મારું? આ શા ગીરી છે. આ
ગમે ઈ થઈ જાય મારો જીવ કેમ ન વ્યો જાય પણ આ ટીપણું તો લીધે પાર કરું અને ભલે મારે હે ને આખું ગામ ભેગું કરવું છે પણ આ રેખલી પાસે ટીપણું તો લઈને જ રહું કોઈ ભારે નહીં ને એ પેલા વાડિયા ભાગી જાઉં વાડિયા હોય છે ને ખાડો ગારે નાખ દઈશ હું પૈસા વાળી દઈશ એ માર ભણવા એ નો જાને થોડું જીતી પેલા ખાડો ગાડી દાટી દે સકા મારું ટીપણું સોરી જાય હાલો ને મારા હારે હું 500 રૂપિયા દાડી દઈશ તમારે એક ને 500 દે સોરી ભરવા મૂકવા જાવ હું નહીં આવું એ હાલો ને એ 1000 રૂપિયા બેયની દાડી દઈશ એ મારે રેખલી વાળા જાવું મારું ટીપણું સોરી વાઈ જાય છે તારી હાલ ને તો નહીં રજા રાજ પડી જાય ભણવા તારી એ હાલો ને વાતું નહીં ફૂટે ગાયો કા તો હમણાં જ બુઢા પેન્શન ભરાઈ દઉં એટલે કાવડિયા ચાલુ થઈ જાય ઈ ભાઈ તું ગોથા ખાતી હો નકરી એ નાનજી દાદા એ તમે આયા ઓલી રેખલીને ટીપણું લઈને જાતા ભારીથી ના રે ના અમે તો કોઈ ભર્યા ન થાય ટીપણું લઈને જાતા એ ઈ મારું ટીપણું સોરી જાય તમે હાલો ને મારું ટીપણું લઈ દો ને ના હો મારે તો બુઢા પેન્શનનું ફોર્મ ભરાવા જવું છે. મારે નવરે નથી એ તમને હે ને પૈસા 5000 રૂપિયા હું દઈશ પણ તમે મારું ટીપણું લાવી દો લે ઈને 5000 અમને 1000 તમાર કાંઈ આવું ને સમજ એ થાય બાલુમાં એ તમને 5000 રૂપિયા દઈશ તમે હાલો મારું ટીપણું જ લઈ આવી દો લે ઈ બૈર્યા છે તોય 5,000 અમારે કાંઈ 5,000 માં આવવું નથી અમારે તો એથી જાજા દેવા પડે એ પણ નાનજી સરપંચ એ તમે કયો ને એટલા પૈસા હું તમને દઈશ પણ તમે મને ટીપણું લાવી દો તો વાત ખરી છે હાલો ટીપણું હાલો. ટપુ, આપણે આનું ટીપણું હાથ ઊભું કરાવી આપણે 10,000 રૂપિયા લઈ લે